આખા મરચાંની રેસીપી. કટ કરેલા મરચાં છે, ચવાણું ને ગાંઠિયા. ખાયણીમાં નાખશું ચવાણું ને ગાંઠિયા મિક્સ કરી. મિક્સ થઈ જાય ત્યાં પછી એને વાટી નાખવાનું. વટાઈ જાય ત્યાં પછી એને મિક્સ કરી દેવાનું. સારી રીતે માવો તૈયાર થઈ જાય એ રીતનું મિક્સ કરવાનું. આપણે લેશું ચણાનો લોટ, તે મિક્સ કરી દઈશું સારી રીતે. મિક્સ થઈ જાય ત્યાં પછી લસણ વાટીશું. લસણ પણ મિક્સ કરી નાખશું અંદર સારી રીતે. સારી રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય ત્યાં પછી ધાણા પાવડર, મરચુંનો પાવડર નાખી દેવાનો. સારી રીતે મિક્સ કરવાનું. આપણી યુનિક રેસીપી તૈયાર થાય છે.